નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપ સૌની સિયારી ચેનલ એને ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. હું નિકુંજ પરમાર આપ સૌનું તહેદિલથી આજના વિડીયોમાં સ્વાગત કરું છું મિત્રો. તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ આજના પેન્શન સમાચારમાં. રાજ્યના 65 વર્ષ ઉપરના પેન્શનરોને આવતા મહિને પેન્શન વધારાને લઈને મળશે આ મોટી ખુશખબર. જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો અને 65 વર્ષ ઉપરના પેન્શન ધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ખૂબ જ ઉપયોગી બનશે. વિડીયો શરૂ કરતાં પહેલાં આપણી આ ચેનલ એની ગુજરાતી યુટ્યુબ ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તમને અમારા ચેનલ પર સરકારી કર્મચારી, નિવૃત્ત કર્મચારી, પેન્શન ધારક બાબતે હરેક અપડેટ મળતી રહેશે. તો આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન બટન દબાવવાનું ભૂલશો નહીં. તો ચાલો જાણીએ વિગતવાર માહિતી મિત્રો. 8મું પગાર પંચ. કર્મચારીઓમાં 8મું પગાર પંચની અપેક્ષા વધી રહી છે અને હવે તેઓ જાણવા માટે ઉત્સુક છે કે 8મા પગાર પંચના અમલ પછી તેમના મોંઘવારી ભથ્થામાં શું થશે. નિષ્ણાતોના બધી જ વિગતો આપીશું. ચાલો સમાચાર આ વિશે વધુ જાણીએ. તો નિષ્ણાતોના મત મુજબ આગામી સમયમાં મોંઘવારી ભથ્થું કેટલું વધવા જઈ રહ્યું છે. જુલાઈમાં 55% વધીને 58% કરવામાં આવ્યું હતું, એટલે 58% મોંઘવારી ભથ્થું થયું હતું. હવે આગામી સમયમાં 2026માં ડીએ મોંઘવારી ભથ્થું શૂન્ય થશે કે વધારો કરવામાં આવશે તેના વિશે વિસ્તૃતમાં આપણે ચર્ચા કરીશું. વિડીયો અંત સુધી બનાવજો મિત્રો. કર્મચારીઓના ફુગાવા સામે તેમની નાણાકીય ક્ષમતા વધારવા માટે વર્ષમાં 2 વાર ડીએ આપે છે. એક છે જાન્યુઆરી, બીજી છે જુલાઈમાં. તાજેતરમાં સરકારે 8મું પગાર પંચની માટે સંદર્ભની શરતો મંજૂરી આપી છે, ટીઓઆરની મંજૂરી આપી છે, જેના કારણે કર્મચારી ચિંતા વધી છે કે શું તેમને પહેલાં જેવા જ ડીઓ લાભો મળશે અથવા. ચાલો સમાચારમાં આ વિશે વિગતવાર જાણીએ. તો મિત્રો, મળતી માહિતી મુજબ એવી સ્પષ્ટતા ચાલી રહી છે કે આગામી સમયમાં ડીએ કેવી રીતે મળશે. જેવી રીતે પહેલાં ડીએ મળતું તેવી રીતે ડીએ મળવાનો છે કે અન્ય કોઈ સુધારો થવાના છે. તમારા માહિતી માટે અમે તમને જણાવી દઈએ કે સરકારી કર્મચારીના પગારમાં મોંઘવારી ભથ્થું, ઘરભાડા ભથ્થું, પરિવહન ભથ્થું, મૂળ પગાર, અન્ય ભથ્થા, પેન્શન ઉમેરવામાં આવે છે. ત્યારબાદ પગાર નક્કી કરવામાં આવે છે. આ મોંઘવારી ભથ્થું વધતી મોંઘવારી સામે કર્મચારી ખરીદ શક્તિ વધારવા માટે આપવામાં આવે છે અને કમિશન દ્વારા ફુગાવાના ધ્યાનમાં રાખીને વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવે છે મિત્રો. તો કર્મચારી અલગથી ડીએનો લાભ નહીં મળે. રિપોર્ટ્સ અનુસાર 8મું પગાર પંચ 8મા સીપીસી અપડેટ્સમાં લાગુ ન થાય ત્યાં સુધી ડીએ મૂળ પગાર ભાગ રહેશે. ડીએ આ ઘટક વર્ષમાં 2 વાર જાન્યુઆરી, જુલાઈમાં સુધારવામાં આવે છે. એકવાર 8મું પગાર પંચ લાગુ થયા પછી પગારમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળે છે. મોંઘવારી ભથ્થામાં અલગથી ભથ્થું ગણવામાં આવશે નહીં અને તેને મૂળ પગારમાં ઉમેરવામાં આવશે. આનો અર્થ એ થયો કે કર્મચારીને અલગ અલગ ડીએ વધારવાનો લાભ મળશે નહીં મિત્રો. ત્યારબાદ આપણે જોઈ લઈએ કે કેટલા કર્મચારીઓ 8મા પગાર પર લાભ મળશે. દિવાળી પહેલાં 1 ઓક્ટોબરના રોજ કેન્દ્રીય મંત્રીમંડળે મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કર્યો હતો. આ વધારો ચાલુ 7મા કેન્દ્રીય પગાર પંચના સીપીસીની ભલામણો આધાર નક્કી કરવામાં આવ્યો હતો. એવું નોંધનીય છે કે 8મું પગાર પંચની ભલામણો અને ડીએ વધારવાથી કુલ 50 લાખ કેન્દ્ર સરકારના કર્મચારીઓને લાભ મળશે. કર્મચારીઓ સાથે નિવૃત્તિ સંરક્ષણ કર્મચારીઓ સહિત આશરે 6.5 મિલિયન કેન્દ્ર સરકારના પેન્શનને પર 8મું પગાર પર લાભ મળશે મિત્રો. ત્યારબાદ મિત્રો, આ ત્યાંથી મહત્વપૂર્ણ અપડેટ આવીને અપડેટ મેળવવા માટે આપણી આ ચેનલ અને ગુજરાતી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી લો. થેન્ક યુ વેરી મચ.